ગુડ મોર્નિંગ મિત્રો. અત્યારે દોતીવાળા છીએ અને જઈ રહ્યા છીએ અમારા ઘેર, કારણ કે 3-4 દિવસથી ઘરના બહાર જ છો, તો આજે ઘેર જઈ રહ્યા હું. જો ભાઈ, આજે અમારા મમ્માનું ઘર છે હોય ન હોયથી જઈશું હવે ઘેર. તો ઠેલો અમારે તૈયાર થઈ ગયો. અમારા મમ્માનો છોકરો લુગડો પહેરે, ભાઈ વર્ધી લઈને જાવ ને તારે. અને આમાં મમ્મી તો હોયથી અમે જઈશું સીધા હવે. હેડો લે ઘેર જાવ, હેડો ને જલ્દી. તો ભાઈ ઘેર જઈએ ના, અમારું બીજા મમ્માનું ઘર. અને મમ્મી આવજો, અમે જઈએ હો. અને આવજો અમારે ઘેર એક દાડો. હા, તો જો અહીંથી હવે જઈશું. હોમાં પડી રિક્ષા મારી અને જઈએ. દિવ્યાને ખોયા લો નહીં. હેડો ભાઈ, દિવ્યા તો લઈ રહ્યા પૈસા મારતો. હેડો બેટા ઘેર, હા મમલે યાદ આવું ને. હેડો હેડો તો આપણે જઈએ. તો અમે જઈ રહ્યા છીએ હવે. તો આ બે વાતો કરી હેડ તો અહીંના પાછું મારે લેવા આવવું પડ્યું. હેડો કે ભાઈ છોડી હેડો કે. હા જલ્દી મમ્મી. સાગરભાઈ ફોન નહીં કરતા. ના અમે કરશે હેડો. નંબર છે મારા જોડે. ઓ ગણનો છે ચૌથી. કોઈ નહીં. હા હા મમ્મી હેડજે જલ્દી. હા તો મમ્મી અમે જઈએ. આવજો. બધા પેલી પાપડી બોલાડો. તો આ મમ્મીએ નામ લખાયું કેશર. એનું નામ કેશર. કોઈ જાય તો મળી જાય. ક્યાં કેસરી. જો ભાઈ દોતીવાથી નીકળ્યા ઘેર. તો પેલા એક સુંદર નજારો બતાવું. મારા મમ્માના ઘરના એક હોમ તો મસ્ત ભોખરાઈ જો ખાલી. કેવા ભોખરા આવી ઘરના હોમ જ. જો ભાઈ હોય હવે હેડ્યો ના બધા મૂકવા જો માતો અમારે છોડીને છોડી મેળતા જ નહીં. આવજે ભાઈ ન જો ઘેડે હવે ભાઈ. જો બંકો તૈયાર થઈને આવી ગયો. આવજો ભાઈ. અને આવજો વયનાડ આવો તો તો ભાઈ રસ્તામાં જતા હતા અને મોરિયા આવ્યું એટલે સતી માતાનું મંદિર, જે અમારા મોમાની માતાજીનું મંદિર હોય મેન. તો ચલો મોરિયા આવી જાય, લાવો દર્શન કરી સતી જીયાતભાઈ માતાનું. તો જો હોમમાં સતી જીયાતભાઈ માતાનું મંદિર તમને બતાવી રહ્યું. અને જો અહીંયા મસ્ત ધજા હોય ને અમારા રિક્ષાથી તો મમ્મી બધા જઈએ અને સતી માતા દર્શન કરાય. અને તમને પણ દર્શન કરાવી દઈએ. તો જય માતાજી મિત્રો, અત્યારે હું આવી ગયો છું મોરિયા ધામ, એટલે કે સતી માતાના મંદિર, સતી જીયાતભાઈ માતાના મંદિર. તો ચલો હું તમને માતાજીના મંદિરના દર્શન કરાવી દઉં. તો જો ભાઈ આ સતી જીયાતભાઈ માતાનું મંદિર અને મોરિયા ધામમાં આવેલું. ચલો આપણે જઈને અંદર તમને દર્શન કરાવી દઉં. તો જો આ માતાજીનું મંદિર. તો આપણે જઈ રહ્યા છીએ સીધા અંદર. તો ભુવાજી જય માતાજી. તો આપણે ભુવાજી નરેશ ભુવાજી જય માતાજી. અને આપણે ચલો દર્શન કરવા માતાજીના મંદિરના. તો તમે જોઈ શકો આ માતાજીનું મંદિર સતી જીયાતભાઈ માતાનું. તો તમે પણ દર્શન કરી દો અને કમેન્ટમાં જય સતીમાં લખી દેજો. જો આ માતાજીના બહારનો મંદિરનો નજારો. અને હા એક બીજું કે જો અહીંયા માતાજીના ડોલર પણ છે, તો એ પણ તમે જોઈ શકો અત્યારે. જો માતાજીનું મંદિર. અને આ વિડીયો જેટલો બને એટલો શેર કરો, જેથી બીજી પબ્લિકને ખબર પડે કે અહીંયા માતાજીનું મંદિર અને જય સદીમાં. તો ભાઈ પાલનપુરમાં આવી ગયા સાયકલ જોવા માટે તિરુપતિમાં. તો આપણે એકલા તો આવ્યા નહીં, પણ તમારા ભાઈબંધે આવી જાય. ભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તમારે સાયકલ લેવાની છે એટલે તો આવ્યા. તો જો ભાઈ એમાં બે ભાઈઓને સાયકલ લેવાની ને યાત્રા કરવાની, રણુજાની કરવાની, બીજે કરવાની. પણ કરશો ખરા તો ભાઈ બે ભેળા થઈને હવે સાયકલ લઈએ. અહીંયાથી જોઈએ સાયકલ કેવી છે. ભાઈ તમે દુકાન વાળા? તો ચલો ભાઈ હવે ભાઈ આવી જાય, અંદર જઈએ, સાયકલ જોઈએ. અમે ફેમિલી હતી આવી જાઓ. તો અમારી ફેમિલી તો અંદર બી હારી, પણ એને બતાવવી પડે કે અમારે સાયકલ લેવાની છે. હેડો તા તૈયાર રહેજો. ચાલો ભાઈ જઈએ અંદર હવે. તો મમ્મીને ભાઈ ઉતારી દીધો અને જઈએ છીએ અંદર જોવા માટે. તો જો હોયથી જઈએ અંદર. આ બધી સાયકલોનો ભંડાર પડ્યો કે હોય તમે જોઈ શકો અત્યારે સાયકલો. આમાંથી એક જ સાયકલ લેવાની છે. સાયકલો એ ઘણી બધી, પણ જોઈએ હવે કઈ ગમે આપણે અને કઈ બેસ્ટ રહે. તો ભાઈ હવે બીજા રાઈડર સાયકલમાં આવી જાઓ સાયકલો જોવા માટે. આજે સિટી લાઇટ આવેલા તો ચલો અહીંયાથી પણ સાયકલો જોઈએ. જો તમારું મનપસંદ સાયકલો ગમતી એવી તમે લઈ શકો અહીંયાથી. અને જો આ સિટી લાઇટના હોમમાં એક્ઝેસ છે. ચલો અહીંયાથી જોઈએ આપણે સાયકલો ને ગમે એ પ્રમાણે લીધો ને. તમારા નાના બાળકો માટે પણ સાયકલો જ છે અહીંયા. આ બાજુથી તમે જોઈ શકો. એટલે આપણે અંદર જઈએ અને સાયકલો જોઈએ. મજામાં? તો જો અહીંયાથી સાયકલ જોઈએ આપણે યાત્રા કરવા માટે. તો ભાઈ સિટી લાઇટના હોમમાં આવી જાઓ ખાવા માટે. હવે રિક્ષા બી કરીએ અને કડી રાધેમાં. તો જો
રાધેમાં આવ્યા કઢી પરોઠા ખાવા માટે અને હવે 50 રૂપિયાનું બધું મળે. તો અમારી ફેમિલી હતી આવી ગયા અંદર. તો તૈયાર પરોઠા થઈ અને આપણે અહીંયા વહેલા વહેલા અને બધી આઈટમો મળી અહીંયા. તો તમે ખાવા આવો તો અવશ્ય આવજો. જુઓ રાધેમાં છીએ આપણે અત્યારે. તો મને 50 રૂપિયામાં અહીંયા ડીશ મળી જાય જમવા માટેની. તમે જોઈ શકો ટેબલો અત્યારે ગોઠવાય કારણ કે વહેલા આવી જાઓ અને ફેમિલી આખી બધા આવી ગયા. અમે કઢી પરોઠા ખાવા નહીં, કઢી પરોઠા તો શાક ને પરોઠા. હવે તારું ખાવાનું એ જ ખાવાનું. હા એ જો હોય ખાઈ લઈએ. તમે મેન્યુ બતાવી દઉં. આ મેન્યુ આટલું તમારે આઈટમ મળશે. તો જો ભાઈ આ કહી જાઓ હવે કઢી પરોઠા નહીં પણ આપણે શાક રોટલી પરોઠા અને એ બધું રોટલી દો ખાલી. હા 60 રૂપિયાનું 50 રૂપિયાનું ખાવાનું. છાશ અલગથી લેવાની અને એક્સ્ટ્રા લે તમારે અલગથી આપણે. જુઓ એવું ખાવાનું એટલે સારું જોવા ખાલી કેટલું બધું ખાવાનું આવે. અમે કેવી મજા આવે તો એકદમ ટેસ્ટી અને મજા આવે એવું. તમે વ્યાજબી ભાવમાં અહીંયા આવીને ખાઈ કહો. તમે ખાવા તમે પણ ખાવા આવજો. વ્યાજબી ભાવ મજા આવી જાય. જો ભાઈ ઘેર આવી જાઓ અને ઢેગલી દો ચી વસ્તુ લો બેટા ઘરે મૂકતા હો. તા માટે હું લાવ્યો આપણે એટલે બેસજે ઉપર બેસજે. હું જોઉં બે જા. જો ભાઈ એના માટે નેની ડોળ અને નેની ખુરશી લાવી. ઓ તારી માં છોકરું ખુરશી બેઠું લે મજા આવે ને. હે બેટા આવું લાવ્યું. અને જો ભાઈ એની ગાડી લાવી એના માટે. જો ભાઈ એના 3 વસ્તુ લાવી બેટા. હું લાવી આપણે ગાડી લાવી, ડોળ લાવી અને ખુરશી. બસ તમે ફરો હવે. જો ઘેર આવી જાઓ. જો ઘરનો હાલ ચાલ જોઈ લઈએ હવે. 3 દાડા કમ્પ્લીટ ઘર છે હવે કમ્પ્લીટ. તો હવે ડોળનું મુહૂર્ત કરીએ. પોણી ભરીએ આમાંથી ટોકામાંથી. હવે જો ટોકું ફૂલ ભરી દઉં પણ પોણી પી ગયું. અમારે હવે શું કરવું? આ ટોકું પોણી પી જાય. અંદર ટોકું ભરીએ ને હાથ પગ ધોઈએ. હવે લાડો મુહૂર્ત કરો તો પોણી લીધો ડોળનું. જો ભાઈ આવું બીજું હાલે ને. અમે તો મુહૂર્ત કરી મોઢું ધોઈ. અમે હવે થોડું ધોઈ નાખીએ. હવે ઝાડો જો મસ્ત આવે ઘરના આગળ. ભાઈ અમારે તો પકોડી લારી હતી, સાપડું ફાટી ગયો તો વધ્યો. તાપડી મારી ઉપર હજી નેટ મારવાની છે. જો કલાકથી મથો. જો હવે એના વડાવડું આ બધું લાવ્યું ટેબલ. અને તો ઉપર ને એક તાપડી મારી નેટ મારી. હજી બીજી નેટ બાચી છે ને ફૂલ તડકો પડે. તો હા ગરમી પડે. જો હા ભાઈ તો માજી પોણી લાવવા ગમે તો ટાટું તો તોય લાવી દા. જો ભાનાથી પોણી લાવી ને પાપુડી ખુરશી લઈને બેસી ગઈ હોય. હાલ મથીઓ તડકાના. ભાઈ ઘેર આવ્યા બધું કમ્પ્લીટ કરીને. અને જુઓ આ કુલર સાફ કર્યું. તમે જુઓ કારણ કે કચરો ફસાઈ ગયો હતો. હાલ જ સાફ કર્યું. જો કુલરથી ઠંડો વાયરો ખાઓ. મસ્ત પોણી આવીને તો બધું ભરાઈ રહ્યું. ઝાડો થોડું પોણી પાઈએ અને હેડો નાઈ નશી બધા વડગોમ જઈએ હમણાં. ભાઈ આપણે હવે નાઈ નશી આવ્યો અને જઈએ વડગોમ. થોડો એક વધી આવીએ. બીજું કે દાઢી બાડી કરાવી દઈએ. થોડી બાવા જેવા લાગવા મળ્યો. જો અમીન જેવા મસ્ત કુલર હું રહી. હુરો ભાઈ આરામથી હુરો. તમે હુરો ભાઈ. આવું તારે વડગોમમાં નહીં આવું તો મફત જ કરાય. હા ભાડું ને તારે આવું લ્યા નહીં આવું. હા જો ભાઈ અમે તો કાઢી મેળ્યા. અમે આ હેડ્યા જો તડકો પડે. 2 અઢી કે 3 વાગ્યા છીએ. અમે જઈએ તાણે હવે. જો રિક્ષા લઈને જઈએ. હા શાકભાજી લાગશે. જો શાકભાજી મંગાવી અમારે જોડે તો જો હેડ્યા. વડગોમ જતો ભાઈ દાઢી બાટી કરાવી દીધી. અમૂનમાં ઢીંગલી ફરવા એ વાહમાં ને બેટા. વાહમાં જાઓ ને આપણે ક્યાં રસ્તે જવાનું હોય. હા વાહમાં જાઓ. ટાટા કરો ટાટા. જો અહીંથી જઈએ વાહમાં. હવે અમારું ગામની ગલીઓ તો જવાનું બેટા આપણે દાદા ઘેર. હા દાદા ઘેર જવાનું. જો અહીંથી જઈએ છીએ હવે. તો ભાઈ હવે અંધારું થઈ ગયું. ઘેર આવી જાઓ. જો મારા મમ્મીને પાણી પીવી. પાપુડીની જોડે રમશે. પેલા મારા પપ્પા આવ્યા છે. અમે જાઓ તો ઘેર હવે.